વિરોધ પક્ષો દ્વારા સંતો મહંતોનું અપમાન કરવામાં આવ્યું હોવાના અનુસંધાને સનાતન સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। સંસદ પરિષદમાં રામ મંદિરની દાનપેટીના ચોરીના મુદ્દે વિપક્ષો દ્વારા સંતોના વસ્ત્ર ધારણ કરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જે નાટકના કારણે સાધુ સંતો અને મહંતોનું લાગણી દુભાઈ હોય, જેના અનુસંધાને ભાવનગર ખાતે સનાતન સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી નાટક બજાવનાર વિરોધ પક્ષના નેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આની પહેલા તે દાખલો છે આ નાના જે રીતે છે ને સાહેબ સ્થાનિક અનુભવ હોય, આ ડોક્ટરમાં ઘણી ફરી એવું હોય આની પહેલા તે દાખલો છે આ નાના જે રીતે છે ને સાહેબ સ્થાનિક અનુભવ હોય, આ ડોક્ટરમાં ઘણી ફરી એવું હોય। ભાવનગરમાં અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં હું એવું માનું છું કે જે ભાવનગરની ગૌશાળા જે કામ કરી રહ્યા છે એ કદાચ કોઈ પાર્ટી કોઈ સંસ્થા કામ નથી કરી। ત્યારે કમનસીબે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઘેટી ગામે એક શરદગીરી બાપુ જે અપંગ છે, ગૌશાળા ચલાવે છે, ગાયું રખડતી જે દૂધણી નથી, કોઈ લૂલી લંગડી હોય, બાડી હોય, નિરાધાર ગાયોની સેવા કરે છે અને એ ગાયોના ઓપરેશન પણ અમુક ગૌસેવકો ભાવનગરના ગૌસેવકો કરી રહ્યા છે। ત્યારે એક પશુ ડૉક્ટરે એની વિરુદ્ધ ફરિયાદ કરી છે। ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આવા સંતો, આવા ગૌસેવકો જ્યારે ભાવનગરમાં સેવાના કામ કરી રહ્યા છે ત્યારે એને અવરોધ બનવા કરતાં હું એવું માનું છું સરકારે એની વિકલ્પ વ્યવસ્થા વધારવી પડે। આ બધી ગૌશાળા બંધ થઈ જાય છે અને નિરાધાર ગાયું જો નીકળી જશે તો ભાવનગર શહેર અને જિલ્લાની શું પરિસ્થિતિ? આજ ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે 25 વ્યક્તિના ફક્ત ભાવનગર શહેરમાં મૃત્યુ પામ્યા છે। તો આ પરિસ્થિતિ શું થશે? આ ગૌસેવકો પોતાના ધંધા રોજગારમાંથી સમય કાઢી અને આ સેવા કરવા આવી રહ્યા છે। જો આવા બનાવો બનશે તો હું એવું માનું છું કે આ ગૌસેવકો ગૌ સેવા કરવાનું બંધ કરશે। ત્યારે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે, જે શરદગીરી બાપુ ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ પાછી ખેંચે અને યોગ્ય આ ગૌસેવકો જે કામ કરી રહ્યા છે એને સરકાર તરફથી વધારે ફેસિલિટી આપે। ત્યારે જ હું એવું માનું છું કે ભાવનગર અને આખા ભાવનગર જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય અને ગાય જેવા માતાને આપણે કહીએ છીએ ત્યારે ગાયને માતાનો દરજ્જો આપે, એવું પણ આજે કલેક્ટર સાહેબને મેં સર્વ ગૌપ્રેમી આવેદનપત્ર આપ્યું।